બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં પણ મોડી રાત્રે વરસાદ. કાંકરેજના શિહોરી, થરા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. તો બાજરી, જુવાર સહિતના ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વડોદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે ગાજવીજ સાથે વરસ્યો છે ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે. સમા, હરણી, રાવપુરા, અલકાપુરી, નિઝામપુર, ફતેગંજ, ગોત્રીવાસ, ભાયલીમાં વરસાદ. તો વડોદરાના ગ્રામ્યના શિનોર, ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી અને પાદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ છે. રાત્રિ દરમિયાન 10 થી 45 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે. અચાનક પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પોશીના અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે. મહેસાણાના ઊંઝામાં રાત્રે વરસાદની રમઝટ. ઊંઝામાં મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. પહેલા જ વરસાદે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે. ઊંઝા નગરપાલિકા દ્વારા પાણી કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઊંઝામાં રાત્રે વરસાદની રમઝટ. તો અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સમસ્યા પણ થઈ રહી છે. ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક નજારા જોવા મળ્યા. ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાઈ પર ધુમ્મસની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો હોય તેવા દ્રશ્યો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વરસાદના વિરામ બાદ ગિરિકંદરામાં ધુમ્મસને પગલે ગિરિમથક સાપુતારાના સૌંદર્યમાં 4 ચાંદ લાગી ગયા છે. તો ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર. એ પહેલા 2 દિવસ તોફાની વરસાદની આગાહી. કેરળથી છલાંગ મારી મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે, પણ મુંબઈથી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે. ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું, પરંતુ હવે ચોમાસાના આગળ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. મધ્ય ભાગમાં ચોમાસું આગળ વધ્યું છે. છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસું બેઠું છે અને ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર છે. ચોમાસા પહેલા હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 29 અને 30 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી શકે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદ પડી શકે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. આ સાથે 31 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. अगले 2 दिन तो कब का स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. 10 જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસું. અંબાલાલ પટેલની ઘાતક આગાહી. ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન. હવે વાતાવરણમાં થશે મોટી ઉથલપાથલ. અંબાલાલ પટેલની તોફાની આગાહી. ગુજરાતમાં હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ગમે ત્યારે ચોમાસું દસ્તક દેશે, જેની વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે આ વખતે ચોમાસું વહેલું બેસશે. 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે. સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા રહેશે. મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે. એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે. 2 થી 8 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે. પાછોતરો વરસાદ પણ સારો થશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે. ઉત્તુલન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને. અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ આમાં વરસાદમાં પવનની ગતિ વધારે છે.
એકદમ પવન ફૂંકાશે તારીખ 9-10 આસપાસ. તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કાલુપુરથી મહત્વપૂર્ણ સમાચાર. ધના સુથાર પોળની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ગજ્જરના ખાંચા પાસે મોડી રાત્રે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 2 માળનું મકાન ધરાશાયી થતાં એક મહિલા દટાઈ. ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢી છે અને હોસ્પિટલ મોકલી આપી છે. હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે. મકાન જૂનું અને જર્જરિત બનતા પડ્યું હતું તેવી પણ માહિતી સામે આવી રહી છે. વિભુ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. વિભુ, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? લુબના અમદાવાદના કાલુપુરમાં આવેલું છે ધનસુરાની પોળ અને આ પોળમાં આવેલા એક મકાન છે તે ધરાશાયી થઈ ગયું હતું. મકાન જર્જરિત હતું અને ગત રાતે એ મકાન ધરાશાયી થતાની સાથે એક મહિલા છે તે દટાઈ ગઈ હતી. તેમને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જોકે મહિલાનું મૃત્યુ થયું હોય તેવી જાણકાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ખાસ કરીને અત્યારે જે રીતે વરસાદ થતો હોય છે અને વરસાદમાં પણ જ્યારે જર્જરિત મકાનો હોય છે તેને પણ ઉતારી લેવા અથવા તો તેનું સમારકામ કરવા માટે હંમેશા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે. પરંતુ કંઈક તારીખ કહેવાય છે કે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે જર્જરિત મકાનો હોય, છાપરા હોય તો એને રિપેર કરી લેવા જોઈએ. કારણ કે વરસાદ થાય, ભારે વરસાદ હોય, ભારે પવન હોય તેવા સંજોગોમાં મકાન ધરાશાયી થઈ જતું હોય છે. બિલકુલ વિભુ, આભાર. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી. જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા 30 મેથી 28 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. જિલ્લામાં કુલ 24 ટાપુઓ છે. તેમાંથી માત્ર 2 ટાપુઓ પર લોકો વસવાટ કરે છે. નરારા ટાપુને 2016થી કેટલીક શરતોને આધીન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. બાકીના 21 ટાપુ પર 30 મેથી 28 જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. અહીં શ્રદ્ધાળુની અવરજવર રહે છે. સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્ર વિરોધી તત્વો, દાણચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓની આશંકા છે. ત્રાસવાદી જૂથો દ્વારા મહત્વના સ્થળો પર હુમલાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે. પ્રવેશ માટે સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગામડાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. કુલ 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 9 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 જૂને ફોર્મ ચકાસણી થશે. 11 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે. 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 25 જૂને મતગણતરી થશે. આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા 27 જૂન સુધી પૂરી કરાશે. 4,688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી, જ્યારે 3,638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેમાં 5,115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે, જેના માટે 16,500 મતદાન મથકો ઊભા કરાશે. જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. કુલ 1,30,00,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે. જેઓ 2022માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે. તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે. ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને પણ મળી શકે છે ટિકિટ. બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. દાવેદારોએ દાવેદારી નોંધાવી.
સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારના નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. ત્યારે વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના નામ રેસમાં છે. વિસાવદરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર ગોપાલ ઇટાલિયા 31 મેના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. અરવિંદ કેજરીવાલ, ભગવત માન, ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે. આ તરફ કડીમાં પણ પેટા ચૂંટણી લડવા ભાજપ કોંગ્રેસમાં દાવેદારોએ પડાપડી કરી. કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જે દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો હતો. ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઈન લાગી હતી. ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા 7 થી 8 દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા. કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પરની ખાનગી હોટલ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 7 થી 8 દાવેદારોમાંથી 3 નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. રાજ્યમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન ગરીબનગર 4 રસ્તા પાસે કરવામાં આવી રહ્યું છે. ડિમોલિશન 450 જેટલા મકાનો તોડી પાડવામાં આવશે. 500 પોલીસ કર્મી અધિકારીઓ તૈનાત કરાયા છે. તો સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, જે પ્રકારથી ડિમોલિશનની કામગીરી થઈ રહી છે, શું વધુ માહિતી છે આપની પાસે? લુબના ચંડોળા તળાવ બાદ આજે ફરી એક વખત પૂર્વ વિસ્તારની અંદર મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. બાપુનગર એચ ડિવિઝન એસીપીની ઓફિસ છે, તેની આજુબાજુનો જે વિસ્તાર છે કે જે ગરીબનગર તરીકે ઓળખાય છે, અને આ જે વિસ્તારની અંદર લગભગ 450 જેટલા મકાનો હતા. જે મકાનો તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં લગભગ 450 જેટલા મકાનો હતા. આ તમામ મકાનો છે તે ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે. મહત્વની બાબત તો એ છે કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. 450 જેટલા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ઉપરાંત એસઆરપીના જવાનો છે તે પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય કે આ એક મેગા ડિમોલેશન બાપુનગર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. કારણ કે આ જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર અગાઉ પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો અને જે સર્વર ઉર્ફે કડવો છે તેનો અહીં આતંક જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેનું પણ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ફરી એક વખત અહીં જે 450 જેટલા મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે. જી બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી સમગ્ર કામગીરી હાલ કરવામાં આવી રહી છે, શું શાંતિપૂર્વક રીતે આ કામગીરી થઈ રહી છે? લુબના સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે આ કામગીરી છે તે થઈ રહી છે હાલમાં. કારણ કે અહીં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે 2 એસીપી, 10 પીઆઈ, 27 જેટલા પીએસઆઈ સહિત પોલીસ કાફલો, લગભગ 500થી વધારે પોલીસ જવાનોનો કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો હતો. ઉપરાંત એસઆરપીની અલગ અલગ કંપનીઓ છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી હતી કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. કારણ કે સ્વાભાવિક છે કે જે સ્થાનિક લોકો હતા તેઓની અંદર રોષ જોવા મળ્યો હતો. જો કે કાયદાકીય પ્રક્રિયા કર્યા બાદ આ જે કામગીરી છે તે કરવામાં આવી છે. તેઓને અગાઉ પણ જાણ કરી દેવામાં આવી હતી કે અહીં ડિમોલેશન હાથ ધરવામાં આવશે. આપની પાસેથી તમામ માહિતી અમે લેતા રહીશું. તો જે પ્રકારથી ડિમોલેશનની કામગીરી છે તે થઈ રહી છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.